So hello everyone, I am a final year MBBS student and today I am going to share you something about hypertension. Hypertension નો મતલબ છે કે તમારું બીપી વધી જાય. નોર્મલ બીપી 120 to 80 mm of Hg હોય. બહુ બધા રીઝન્સ હોય હાઇપરટેન્શનના. આપણે એના પર ફોકસ કર્યા વગર આપણે હાઇપરટેન્શનને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ એ જાણવું જરૂરી છે. પહેલી વસ્તુ કે તમારા ડાયટમાં ડેલી સોલ્ટ ઇન્ટેક ઓછો કરી દેવો છે. મીઠુંનું પ્રમાણ ખાવામાં ખોરાકમાં ઓછો લેવો. લેસ દેન 5 ગ્રામ પર ડે ઇઝ મોર દેન ઇનફ. બીજી વસ્તુ, તમારી ડાયટમાં તળેલી વસ્તુ હોય, ઓઇલી વસ્તુ હોય એ બધું ઓછું કરી દેવું. ત્રીજી વસ્તુ, તમારી ડાયટમાં છે ને ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે એ વધારે પડતા પ્રમાણમાં લેવું જોઈએ. એમાં એન્ટીઓક્સિડન્ટ્સ હશે, ગુડ અમાઉન્ટ ઓફ મિનરલ્સ હશે, વિટામિન્સ હશે જે બહુ જ હેલ્પફુલ છે. જંક ફૂડ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. તમારા લિપિડ પ્રોફાઇલમાં તમારે ચેક રાખવી જોઈએ. મંથલી યા 6 મંથની લિપિડ પ્રોફાઇલ કરાવો. એમાં કોલેસ્ટ્રોલ લેવલ, LDL લેવલ ઓછું હોવું જોઈએ. કોલેસ્ટ્રોલ પર્ટિક્યુલરલી 200 mg/dL કરતાં ઓછું હોવું જોઈએ. બીજી વસ્તુ, તમારું HDL વધારવાનું ટ્રાય કરો. HDL જે છે એ ગુડ કોલેસ્ટ્રોલ છે. એનું ઇન્ક્રીઝ કરવામાં સિમ્પલ, તમે 45 મિનિટ્સ ડેલી બ્રિસ્ક વોકિંગ કરશો એનાથી બી એ ઇન્ક્રીઝ થઈ શકે છે. બીજી વસ્તુ, તમારું જે પણ ડેલી એક્ટિવિટીઝ હોય છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એ પણ તમે કામ કરો છો, એમાં એટલીસ્ટ તમારા હોલ 24 અવર્સના ડેમાં 30 મિનિટ્સ 45 મિનિટ્સ નીકાળો. એક્સરસાઇઝ કરો, યોગા કરો, મેડિટેશન કરો. સેડેન્ટરી લાઇફસ્ટાઇલથી દૂર રહો. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ઇઝ વન ઓફ ધ રિસ્ક ફેક્ટર ફોર હાઇપરટેન્શન, તો એમાં થોડું ધ્યાન આપો. બીજી વસ્તુ છે સ્ટ્રેસ. તમારા સ્ટ્રેસ મેન્ટલી કોઈ પણ સ્ટ્રેસ હોય એ ના લેશો, અને સ્ટ્રેસ આવતો હોય તો એવી કોઈ એક્ટિવિટીઝ કરો જેનાથી તમારું સ્ટ્રેસ ઓછું થઈ શકે. લાઈક ડ્રોઈંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે. સ્ટ્રેસ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે હાઇપરટેન્શન માટે. સ્ટ્રેસના વજહથી મોસ્ટલી પેશન્ટ્સને હાઇપરટેન્શન આવી જાય છે. તો પ્લીઝ સ્ટ્રેસને કંટ્રોલ રાખો. બી હેપી, સ્ટે સેફ એન્ડ પ્રોટેક્ટ યોર સેલ્ફ એન્ડ યોર ફેમિલી ફ્રોમ હાઇપરટેન્શન. થેન્ક યુ. ધીસ મે હેલ્પ યુ.